હેલો ફ્રેન્ડ્સ, પ્રકરણ 2 બહુપદીના ભાગ 1ના વિડીયોમાં આપણે જે શીખ્યા તે હેતુલક્ષી પ્રશ્નો માટે ખૂબ અગત્યનું છે. આજે આપણે પ્રકરણ 2 બહુપદીનો ભાગ 2માં જે શીખવાના છીએ તે હેતુલક્ષી ઉપરાંત 2 ગુણના પ્રશ્ન માટે પણ ખૂબ અગત્યનું છે. તો ચાલો શરૂ કરીએ. આપણે જોયું કે સુરેખ બહુપદી ax + bનું શૂન્ય -bના છેદમાં a છે. તો આજે આપણે દ્વિઘાત બહુપદીના શૂન્યો શોધીશું અને તે શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ પણ મેળવીશું. તો આપણે એક દ્વિઘાત બહુપદી લઈએ, 4x² + 11x + 6. આપણે આના અવયવ પાડવા માંગીએ છીએ અને તે પરથી તેના શૂન્ય શોધીશું. આ બહુપદીના અવયવ આપણે ધોરણ 9માં પાડતા શીખી ગયા છીએ. આપણે જાણીએ છીએ કે આ 3 પદવાળી બહુપદીમાંનું જે મધ્યમ પદ છે 11x, તેના આપણે એવા 2 ભાગ પાડવાના છે કે જેનો સરવાળો મધ્યમ પદ પોતે મળે અને તેનો ગુણાકાર 4x² × 6 મળે. તો ચાલો આપણે શરૂ કરીએ. બહુ પાયાથી શીખીએ તો 11xના ઘણા બધા ભાગ પડી શકે, જેમ કે 10x + 1x, 9x + 2x, 8x + 3x, 7x + 4x વગેરે વગેરે. તો આ ભાગમાંથી કયો ભાગ આપણને સુટેબલ છે, કયો ભાગ આપણે જોઈએ છે, તે આપણે નક્કી કરવાનું છે. તો તે કઈ રીતે નક્કી કરીશું? તો અહીંયા જુઓ, જમણી તરફ આપણે થોડી ગણતરી કરી છે. તે આપણા સમજવા માટે છે. આપણે જ્યારે પરીક્ષામાં દાખલો ગણીશું ત્યારે આની કોઈ આવશ્યકતા હોતી નથી, પણ આપણને જરૂર હોય તો કરી પણ શકાય. તો આપણે સૌથી પહેલાં તો 4x² + 11x + 6 ને ax² + bx + c એટલે કે દ્વિઘાત બહુપદીનું જે પ્રમાણિત સ્વરૂપ છે તેની સાથે સરખાવીએ. તો આપણને શું મળશે? એની કિંમત મળશે 4, બીની કિંમત મળશે 11 અને સીની કિંમત મળશે 6. તો આ 3 કિંમતો પૈકી આપણે a અને સીની કિંમત લઈશું 4 × 6. દર વખતે આ જ રીતે આપણે અવયવ પાડીશું. હવે 4 × 6 = 24 થાય. આ બહુ નાની સંખ્યા છે એટલે આપણે સહેલાઈથી ગુણાકાર કરી શકીએ છીએ. કેટલીક વખત જો મોટી સંખ્યા હોય તો તે વખતે આપણે ગુણાકાર કરવાના બદલે તેના અવિભાજ્ય અવયવો મેળવી લઈએ તો 2 ભાગ મેળવવા ઘણા આસાન થઈ જાય. તો આપણને 4ના અવિભાજ્ય અવયવ મળશે 2 × 2 અને 6ના મળશે 2 × 3. હવે જે આપણને આ અવિભાજ્ય અવયવ મળ્યા 2 × 2 × 2 × 3, તેના અનેક રીતે નવા જુદા જુદા કોમ્બિનેશન બની શકે. આપણે એ શોધવાનું છે કે કયું કોમ્બિનેશન આપણા કામનું છે. તો આપણે જોઈ શકીએ છીએ 2 × 2 × 2 8 થાય અને બાકી વધ્યો છે ત્રીજો છેલ્લો અવયવ 3. તો આ 8 અને 3નો સરવાળો એટલે કે મધ્યમ પદ 11 આપણને મળી જાય છે. બાકીના કોઈ કોમ્બિનેશનમાં મળશે નહીં. તો 11xના આપણા 2 ભાગ 8x અને 3x છે તે આપણે શોધ્યું. ચાલો આપણે તે મૂકીએ રકમમાં. તો 4x² + 11xની જગ્યાએ તેના 2 ભાગ આપણે મૂકીશું 8x + 3x + 6. તો આ રીતે જે રકમના 3 પદ હતા તેના આપણે 4 પદ બનાવ્યા. હવે આપણે પહેલા 2 પદમાંથી સામાન્ય લઈશું અને છેલ્લા 2 પદમાંથી. પહેલા 2 પદમાંથી આપણને સામાન્ય મળે છે 4x. તો કૌંસમાં રહેશે x + 2 અને છેલ્લા 2 પદમાંથી આપણને મળે છે +3 સામાન્ય. તો કૌંસમાં રહેશે x + 2. તો આમાં પહેલા 2 અને છેલ્લા 2 પદમાંથી કંઈ પણ સામાન્ય કાઢતા જે કૌંસ મળે તે હંમેશા સરખો મળશે. જો તે સરખો ન મળે તો આપણે ફરીથી ચેક કરવું પડે કે આપણી ક્યાં ભૂલ રહી ગઈ છે. તો બંને પદમાં x + 2 સામાન્ય છે માટે એ કૌંસ આપણે કોમન લીધો. બીજા કૌંસમાં રહેશે 4x + 3. તો આમ આપણને 2 અવયવ મળ્યા x + 2 અને 4x + 3. હવે એના શૂન્યો મેળવવા માટે આપણે પહેલો કૌંસ x + 2 છે તેના બરાબર 0 લઈએ તો આપણને મળશે x = -2.
બીજો કૌંસ 4x વત્તા 3 બરાબર 0 લઈએ તો આપણને મળશે x બરાબર -3/4. તમે જોઈ શકો છો કે આ બંને સુરેખ બહુપદી છે અને તેના શૂન્યો આપણને સહેલાઈથી આ રીતે મળી જાય છે. તો આ રીતે આપણી જે બહુપદી છે 4x વર્ગ વત્તા 11x વત્તા 6 તેના શૂન્ય આપણને મળશે -2 અને -3/4. હવે જે આ શૂન્યો મળ્યા તેનો સહગુણકો સાથે શું સંબંધ છે તે આપણે મેળવીએ. તો સૌથી પહેલા આપણે કરીએ છીએ આ બંને શૂન્યોનો સરવાળો. તો સરવાળો મળશે આપણને -2 વત્તા -3/4. અહીંયા આપણે 4 લસા લેવો પડશે. 4 લસા લેવાથી -2ના છેદમાં 4 નથી, માટે તેને 4 વડે ગુણવા પડશે. તો આપણને મળશે -2 ગુણ્યા 4 -8. -3ના છેદમાં 4 છે, માટે તેને આપણે 1 વડે ગુણવા પડશે, એટલે કે -3 મળશે. તો આ રીતે -8 -3 છેદમાં લસાઅના 4. -8 અને -3 સજાતીય પદ છે, બંને ઋણ છે, માટે ભેગા થઈ જશે એટલે ટોટલ થશે 8 અને 3 -11 છેદમાં 4. અહીંયા આપણે જોઈ શકીએ છીએ, રકમમાં જુઓ તમે, આપણું જે વચ્ચેનું પદ છે તે છે +11 સહગુણક, xનો સહગુણક. અહીંયા આપણને મળ્યા અંશમાં -11. તો આપણે કહી શકીએ કે 11 છે તે xનો સહગુણક છે, માટે એની જગ્યાએ આપણે લખી શકીએ -xનો સહગુણક. 11ની જગ્યાએ આપણે xનો સહગુણક લખ્યો અને ઋણ નિશાની 11ની આગળ હતી માટે રહેશે. છેદમાં 4 જે છે તે x વર્ગનો સહગુણક છે આપણી રકમમાં, માટે છેદમાં મળશે x વર્ગનો સહગુણક. તો આપણી જે પ્રમાણિત સ્વરૂપ છે તેમાં xના સહગુણકને આપણે કહીએ છીએ b અને x વર્ગના સહગુણકને a કહીએ છીએ, એટલે આપણને મળશે -bના છેદમાં a. તે જ રીતે આપણે બે શૂન્યોનો ગુણાકાર લઈએ તો ગુણાકાર મળશે આપણને -2 ગુણ્યા -3/4. અહીંયા છેદ ઉડતા હોય તો પણ આપણે ઉડાડવાના નથી. તો આ ગુણાકારમાં ઋણ ઋણ ધન થઈ જશે, અંશનો અંશ સાથે ગુણાકાર થશે એટલે 2 ગુણ્યા 3 6 છેદમાં 4. ફરીથી રકમ પર જઈએ તો 6 તો આપણું ત્રીજું પદ એટલે કે અચળ પદ છે, તો 6ની જગ્યાએ આપણે લખી શકીશું અચળ પદ. છેદમાં ફરીથી 4 આપણો x વર્ગનો સહગુણક છે, એટલે કે શૂન્યોનો ગુણાકાર આપણને મળશે અચળ પદના છેદમાં x વર્ગનો સહગુણક બરાબર cના છેદમાં a. તો જરા ધ્યાનથી જુઓ, શૂન્યોનો સરવાળો આપણને શું મળ્યો? -bના છેદમાં a, એટલે કે -xનો સહગુણક છેદમાં x વર્ગનો સહગુણક. અને બે શૂન્યોનો ગુણાકાર આપણને શું મળ્યો? અચળ પદ છેદમાં x વર્ગનો સહગુણક, એટલે કે cના છેદમાં a. તો બે શૂન્યો દ્વિઘાત બહુપદીના જે મળે તે શૂન્યોના સરવાળાનું અને ગુણાકારના સૂત્ર આપણે યાદ રાખવાના છે. હજુ એક બીજું ઉદાહરણ લઈને આપણે સમજીએ કે એના શૂન્ય દ્વિઘાત બહુપદીના શું મળે અને તેનો સહગુણક સાથે સંબંધ ચકાસીએ. તો આપણી બીજી દ્વિઘાત બહુપદી છે 3x² વત્તા 5x ઓછા 2. ફરીથી અહીંયા વચ્ચેનું પદ છે 5x વત્તા 5x. આપણે તેના બે ભાગ કરવા છે. હવે અહીંયા એક વાતની ખાસ નોંધ લો, આગળનો જે આપણો પ્રશ્ન હતો તેમાં છેલ્લું પદ +6 હતું અને x વર્ગનો સહગુણક 4 હતો, બંને ધન હતા. તો જ્યારે આ બંને પદ ધન હોય ત્યારે જે બે ભાગ પાડો તેનો સરવાળો કરીને વચ્ચેનું પદ મેળવવાનું. પણ જો આ બે પદ પૈકી કોઈ પણ એક ઋણ હોય તો જે બે ભાગ પાડો તેની આપણે કરવી પડશે બાદબાકી. ચાલો જોઈએ. સૌથી પહેલાં તો આપણે ax² વત્તા bx વત્તા c સાથેની સરખામણી કરીએ અને abcની કિંમત મેળવીએ. તો અહીંયા આપણને એની કિંમત મળશે 3, બીની મળશે 5 અને સીની મળશે -2. ફરીથી a અને cનો ગુણાકાર કરીએ. a આપણી પાસે છે 3 અને c છે -2.
હવે તમે જોઈ શકો છો કે 3 ધન છે પણ 2 ઋણ છે, એટલે આપણે જે કંઈ બે ભાગ કરીએ તે બે ભાગની બાદબાકી કરવી પડશે. તો અહીંયા 3 ગુણ્યા 2 6. તમે જાણો છો દરેક સંખ્યાનો એક અવયવ 1 તો હોય જ, એટલે આપણે 6 ઓછા 1 લઈ શકીએ તો આપણને મધ્યમ પદ 5 મળી જશે. તો ફરીથી આપણે રકમ પર જઈએ. આપણે હવે મધ્યમ પદના 2 ભાગ કર્યા તો આપણને મળ્યું 3x² વત્તા 6x ઓછા x. જુઓ મધ્યમ પદ મળી ગયું. 6 માંથી 1 જાય તો 5x. અચળ પદ ઓછા 2. ફરીથી પહેલા બે પદમાંથી સામાન્ય નીકળશે 3x, તો કૌંસમાં રહેશે x વત્તા 2. છેલ્લા બે પદમાંથી સામાન્ય નીકળશે -1, કારણ બંને પાસે કંઈ સામાન્ય નથી, તો તે વખતે 1 તો દરેક પાસે સામાન્ય હોય જ. ઋણ નિશાની પણ આપણે બહાર લઈ લઈએ છીએ, માટે બંને પદ ધન થઈ જશે. કૌંસમાં રહેશે x વત્તા 2. તો આ રીતે આપણને એના અવયવ મળશે x વત્તા 2, બીજા કૌંસમાં 3x ઓછા 1. શૂન્યો મેળવવા માટે વારાફરતી બંને કૌંસ જે છે બંને અવયવ છે તેના બરાબર 0 લઈએ. તો x વત્તા 2 બરાબર 0 લેતા xની કિંમત મળશે -2 અને 3x ઓછા 1 બરાબર 0 લેતા xની કિંમત મળશે 1/3. આમ આપેલી બહુપદીના બે ભિન્ન શૂન્યો મળ્યા, -2 અને 1/3. હવે આપણે તેનો સહગુણક સાથેનો સંબંધ ચકાસીએ. તો આ બંને શૂન્યોનો પહેલા લઈએ છીએ સરવાળો. સરવાળો મળશે -2 વત્તા 1/3. ફરીથી 3 લસા લેવો પડશે. 3 -2 સાથે ગુણાશે તો આપણને મળશે -6 વત્તા 1. સાદુરૂપ આપીએ, 6 ઋણ છે, 1 ધન છે, તો આપણને ખ્યાલ છે કે એક સંખ્યા ઋણ હોય અને એક ધન હોય તો મોટામાંથી નાનું બાદ કરો, મોટાની નિશાની મૂકો, તો આપણને મળશે -5/3. ફરી રકમ જોઈએ તો 5 તો xનો સહગુણક છે, માટે આપણે માઇનસ નિશાની મૂકીને 5ની જગ્યાએ લખી શકીશું xનો સહગુણક. છેદમાં 3 x વર્ગનો સહગુણક છે, તો છેદમાં x વર્ગનો સહગુણક બરાબર -b/a. ફરીથી આપણને શૂન્યોના સરવાળાનું સૂત્ર મળી ગયું, -b/a. હવે આ બે શૂન્યોનો ગુણાકાર લઈએ તો -2 ગુણ્યા 1/3. અંશનો અંશ સાથે ગુણાકાર કરીએ. -2 ગુણ્યા 1 એટલે -2/3. રકમ પર જોઈએ તો -2 અચળ પદ છે, માટે તેની જગ્યાએ આપણે લખી શકીશું અચળ પદ. છેદમાં 3 એ x વર્ગનો સહગુણક છે, માટે આપણે લખી શકીએ છેદમાં x વર્ગનો સહગુણક, એટલે કે c/a. જો આપણને આ અવયવ પાડતા આવડતા હોય તો બહુ સહેલાઈથી આપણે તેના શૂન્યો મેળવી શકીએ અને શૂન્યો મળે તે પરથી તેનો સહગુણક સાથેનો સંબંધ પણ પ્રસ્થાપિત કરી શકીએ. હવે વ્યાપક રીતે આપણે બતાવીશું કે કોઈ પણ દ્વિઘાત બહુપદીના શૂન્યોનો સરવાળો અને શૂન્યોના ગુણાકારના સૂત્ર કોઈ પણ બહુપદી માટે સાચા છે. તો આપણે લઈએ છીએ દ્વિઘાત બહુપદીનું પ્રમાણિત સ્વરૂપ ax² વત્તા bx વત્તા c ના બે શૂન્ય આપણે લઈએ છીએ આલ્ફા અને બીટા. આલ્ફા અને બીટા ગ્રીક મૂળાક્ષરો છે, જેમ આપણા ગુજરાતી મૂળાક્ષર ક, ખ, ગ છે તે રીતે આલ્ફા અને બીટા ગ્રીક ભાષાના મૂળાક્ષરો છે. જો કે તમે વિજ્ઞાનમાં રેડિયોએક્ટિવ પદાર્થોમાંથી ઉત્સર્જિત થતા વિકિરણો આલ્ફા, બીટા, ગેમા આ રીતે તેનાથી પરિચિત છો. તો અહીંયા આપણે આલ્ફા અને બીટાને આપણી દ્વિઘાત બહુપદીના શૂન્યો તરીકે સ્વીકાર્યા છે. તો જો આલ્ફા અને બીટા બહુપદીના શૂન્યો હોય તો p of x ના અવયવ મળશે આપણને x માઇનસ આલ્ફા અને x માઇનસ બીટા. તો આપણે તે બહુપદીને આ રીતે લખી શકીએ ax² વત્તા bx વત્તા c બરાબર તેના બે અવયવ કે કૌંસમાં x માઇનસ આલ્ફા, બીજા કૌંસમાં x માઇનસ બીટા.
તમને થશે કે અવયવ તો x માઇનસ આલ્ફા અને x માઇનસ બીટા છે, તો આ k કેમ લખ્યું? તો આ k એક શૂન્યેતર અચળ છે, શૂન્ય સિવાયની અચળ સંખ્યા છે. તેનું કારણ છે કે આપણને જે દ્વિઘાત બહુપદી આપી છે, બની શકે તેમાંથી કંઈક સામાન્ય નીકળતું, એટલે કે ત્રણે ત્રણ પદમાં કોઈ સંખ્યા કોમન હોય તો આપણે જે સંખ્યા સામાન્ય લેશું તે કિંમત kની થશે. અને જો ત્રણે ત્રણ પદમાં કંઈ જ સામાન્ય નહીં હોય તો આપણી kની કિંમત થશે 1, કારણ કે 1 તો દરેકમાંથી સામાન્ય નીકળી શકે. તો આગળ જોઈએ આપણે કૌંસમાં વિસ્તરણ કરેલું k કૌંસમાં x વર્ગ ઓછા આલ્ફા પ્લસ બીટા સાથે ગુણાકારમાં x પ્લસ આલ્ફા બીટા. ધોરણ 9માં આપણે આ વિસ્તરણ સૂત્રથી પરિચિત છીએ, બહુ સરળ છે. k સાથે ત્રણે ત્રણ પદને ગુણીએ તો આપણને મળશે ax વર્ગ વત્તા bx વત્તા c બરાબર kx વર્ગ ઓછા k કૌંસમાં આલ્ફા પ્લસ બીટા કૌંસ પૂરો ગુણ્યા x વત્તા k આલ્ફા બીટા. હવે આપણે ડાબી બાજુ પણ દ્વિઘાત બહુપદી છે, જમણી બાજુની પણ દ્વિઘાત બહુપદી છે અને બંને બહુપદીઓ સમાન છે, તો આપણે તેના સહગુણકો સરખાવી શકીએ. ડાબી બાજુની બહુપદીમાં x વર્ગનો સહગુણક છે a અને જમણી બાજુની બહુપદીમાં x વર્ગનો સહગુણક છે k. જુઓ, ગ્રીન પેનથી અંડરલાઇન કર્યું છે બંનેને, તો આપણે સરખાવી શકીએ a બરાબર k. તે જ રીતે xનો સહગુણક છે b અને જમણી તરફની બહુપદીમાં xનો સહગુણક છે માઇનસ k કૌંસમાં આલ્ફા વત્તા બીટા. હવે કોઈ પણ પદમાં સહગુણક કાં તો ધન હોય કાં તો ઋણ હોય તો સહગુણક પોતાની નિશાની સાથે લઈને જશે, એટલે કે આપણને b મળશે માઇનસ k કૌંસમાં આલ્ફા વત્તા બીટા. તે જ રીતે અચળ પદ c બરાબર k આલ્ફા બીટા. હવે આપણે શું કરીએ છીએ, આ જે b બરાબર માઇનસ k કૌંસમાં આલ્ફા વત્તા બીટા છે તેમાં આપણને બે શૂન્યોના સરવાળો આલ્ફા પ્લસ બીટા મળે છે, તો તેના પરથી આપણે સૂત્ર મેળવીએ. તો શું કરીશું, કૌંસમાં જે આલ્ફા વત્તા બીટા છે તે કૌંસની બહાર માઇનસ k છે જે ગુણાકારમાં રહેલો છે, તે જો b તરફ જશે, ડાબી બાજુ જશે તો છેદમાં જશે, એટલે આપણને મળશે આલ્ફા પ્લસ બીટા બરાબર બીના છેદમાં માઇનસ k. છેદમાં જે માઇનસ નિશાની છે તે આપણે અંશમાં લઈ લઈએ તો આપણને મળશે આલ્ફા પ્લસ બીટા બરાબર માઇનસ બી. છેદમાં kની જગ્યાએ આપણે લખીએ છીએ a, કારણ કે a બરાબર k આપણે મેળવેલું છે. તો આમ બે શૂન્યોનો સરવાળો આલ્ફા પ્લસ બીટા બરાબર આપણને મળ્યું માઇનસ બીના છેદમાં a. તે જ રીતે c બરાબર k આલ્ફા બીટા પરથી બે શૂન્યોનો ગુણાકાર મેળવીએ તો આલ્ફા બીટા બરાબર મળશે cના છેદમાં k છેદમાં જશે. ફરીથી k અને a કિંમતમાં સરખા છે માટે kની જગ્યાએ a લખી શકાય, તો આપણને મળશે આલ્ફા બીટા બરાબર cના છેદમાં a. આમ બે શૂન્યના સરવાળાનું સૂત્ર અને ગુણાકારનું સૂત્ર કોઈ પણ દ્વિઘાત બહુપદી માટે સાચું છે. તો આપણે ત્રણ વસ્તુઓ યાદ રાખીશું. દ્વિઘાત બહુપદી માટે શૂન્યોનો સરવાળો હંમેશા માઇનસ બીના છેદમાં a મળે, એટલે કે માઇનસ એક્સનો સહગુણક છેદમાં એક્સ વર્ગનો સહગુણક. શૂન્યોનો ગુણાકાર હંમેશા cના છેદમાં a મળે, એટલે કે અચળ પદ છેદમાં એક્સ વર્ગનો સહગુણક. અને ત્રીજું સૂત્ર છે કે જો કોઈ દ્વિઘાત બહુપદીના શૂન્યો આલ્ફા અને બીટા હોય તો તે દ્વિઘાત બહુપદી કયા સ્વરૂપે લખી શકાય? p ઓફ x બરાબર k કૌંસમાં x વર્ગ ઓછા આલ્ફા પ્લસ બીટા આખા કૌંસ સાથે x ગુણાકારમાં પ્લસ આલ્ફા બીટા. તો આ સૂત્રમાં તમે જોઈ શકો છો કે બે શૂન્યનો સરવાળો વચ્ચે એક્સનો સહગુણક છે પણ ઋણ નિશાની સાથે, અને બે શૂન્યનો ગુણાકાર છેલ્લે અચળ પદ સ્વરૂપે છે
ધન નિશાની સાથે. તો ઉદાહરણ 2 આપણે બહુ સહેલાઈથી ઉકેલી શકીશું. આપણું ઉદાહરણ 2 છે દ્વિઘાત બહુપદી x વર્ગ વત્તા 7x વત્તા 10ના શૂન્યો શોધો તથા તેના શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસો. તો હવે તમે જ મને આ દાખલો ગણાવી શકશો, કારણ કે 3 પદ છે x વર્ગ વત્તા 7x વત્તા 10. અહીંયા x વર્ગની આગળ 1 છે સહગુણક, એટલે આપણે જ્યારે ભાગ પાડશું 7xના ત્યારે આપણે 10ના જ ભાગ પાડવાના રહેશે, કારણ કે x વર્ગ આગળ 1 છે તો 10 ગુણ્યા 1 10 જ થશે. તો માટે એ ગણતરી મેં દર્શાવી નથી, બહુ સરળ ભાગ પડે છે. 10ના 2 ભાગ પડશે, 5 દૂ 10, એટલે કે 5 વત્તા 2 7 થશે અને 5 અને 2નો ગુણાકાર 10 થશે. તો આપણને એના અવયવ મળ્યા x વત્તા 2 અને x વત્તા 5. ફરીથી શૂન્યો મેળવવા માટે x વત્તા 2 બરાબર 0 લીધું, તો xની કિંમત આપણને મળી -2. બીજા કૌંસ x વત્તા 5 બરાબર 0 લીધા તો આપણને મળી xની કિંમત -5. તો આ રીતે બહુપદી x વર્ગ વત્તા 7x વત્તા 10ના આપણને 2 શૂન્યો મળ્યા, -2 અને -5. તેના સહગુણક સાથેનો સંબંધ ચકાસવા માટે આપણે આ બંને શૂન્યોનો લઈએ છીએ સરવાળો. તો આપણને મળે છે -2 વત્તા -5. -2 અને -5નો સરવાળો થશે -7. છેદમાં આપણે 1 લખી શકીએ, તો આપણે તેના છેદમાં લખ્યા 1. 1 લખવાથી -7ની કિંમતમાં કોઈ ફેરફાર થતો નથી, માટે આપણે તે લખી શકીએ. ચાલો હવે ફરીથી રકમમાં જોઈએ, તો આપણે જોઈ શકીએ છીએ કે x વર્ગ વત્તા 7x વત્તા 10માં જે વચ્ચેનું પદ છે 7x, તેમાં xનો સહગુણક 7 છે, વત્તા 7 છે. તો આપણે જે આ શૂન્યનો સરવાળો મેળવ્યો તેમાં -7માંથી ઓછાની નિશાની આપણે એમ જ રહેવા દઈએ અને જે 7 વત્તા રહ્યા તેની જગ્યાએ લખી શકીએ xનો સહગુણક. છેદમાં આપણે જે 1 લખ્યા તે 1 છે આપણો x વર્ગનો સહગુણક, તો આપણે તેની જગ્યાએ લખી શકીશું x વર્ગનો સહગુણક. તો આમ શૂન્યોનો સરવાળો અને સહગુણક વચ્ચેનો સંબંધ આપણને મળી ગયો. હવે મેળવીએ ગુણાકાર સાથેનો સંબંધ. તો શૂન્યોનો ગુણાકાર આપણને મળશે -2 ગુણ્યા -5. -2 અને -5નો ગુણાકાર થશે -2 ગુણ્યા 5 10. ફરીથી 10ના છેદમાં આપણે 1 લખીશું, તો 10 આપણું અચળ પદ છે રકમમાં જોઈએ તો, અને છેદમાં 1 એ આપણો x વર્ગનો સહગુણક છે. તો આ રીતે સહેલાઈથી શૂન્યોનો ગુણાકાર પણ આપણે તેના સહગુણક સાથે તેનો સંબંધ આપણે મેળવી શકીશું. ચાલો તો આપણે જે કંઈ શીખ્યા તેના પરથી આપણે ઉદાહરણ 3 ઉકેલીએ. આપણું ઉદાહરણ છે બહુપદી x વર્ગ ઓછા 3ના શૂન્યો શોધો અને તેના શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસો. હવે આમાં મજાની વાત એ છે કે આ પ્રકરણમાં જે કંઈ અવયવ પૂછાય છે તે મોટા ભાગે આ 2 પ્રકારના જ હોય છે. એક આગળ હમણાં જ આપણે જે જોયું જેમાં 3 પદ હતા અને મધ્યમ પદના 2 ભાગ કરીને આપણે 4 પદ બનાવ્યા અને પછી આગળ અવયવ પાડ્યા, તે એક રીત. અને બીજી આ કે જેમાં 2 પદ છે, રકમમાં 2 પદ છે અને તે 2 પદ વચ્ચેની નિશાની ઋણ છે. તો આપણી બહુ પેલી જાણીતી રીત એકવાર વત્તા એકવાર ઓછાવાળી. તો આ 2 જ રીતના અવયવો સામાન્ય રીતે પૂછાય છે, એટલે આ પ્રકરણ બહુ સરળ બને છે. તો ચાલો આપણે અવયવ પાડીએ x વર્ગ ઓછા 3ના. હવે અહીંયા x વર્ગ છે એ પૂર્ણ વર્ગ છે, એટલે કે તેનું વર્ગમૂળ આપણને x મળશે, પરંતુ 3 છે તે પૂર્ણ વર્ગ સંખ્યા નથી. તો કંઈ વાંધો નહીં, આપણે શું લઈશું, 3નું વર્ગમૂળ પૂર્ણાંક સંખ્યા નહીં મળે તો આપણે વર્ગમૂળમાં 3 એમ જ રાખી દઈશું. 3નું વર્ગમૂળ વર્ગમૂળ 3. તો આપણને તેના 2 અવયવ મળશે, પહેલા કૌંસમાં x ઓછા વર્ગમૂળ 3, બીજા કૌંસમાં x વત્તા વર્ગમૂળ 3. તમારે વત્તાવાળો કૌંસ પહેલાં લખવો હોય અને ઓછાવાળો પછી લખવો હોય તો પણ લખી શકાય. તો બહુ સહેલાઈથી આપણને x વર્ગ ઓછા 3ના 2 અવયવ મળ્યા, x ઓછા વર્ગમૂળ 3 અને x વત્તા વર્ગમૂળ 3.
હવે તે પરથી આપણે તેના શૂન્ય શોધીએ તો આપણે પહેલો કૌંસ છે તેના માટે 0 લઈએ, x ઓછા વર્ગમૂળ 3 બરાબર 0. તો આપણને મળશે xની કિંમત વર્ગમૂળમાં 3, કારણ કે માઇનસ વર્ગમૂળ 3 જમણી તરફ લઈ જશું તો પ્લસ થઈ જશે. તે જ રીતે બીજા કૌંસ માટે પણ 0 લઈએ, x વત્તા વર્ગમૂળ 3 બરાબર 0. તો xની કિંમત આપણને મળશે માઇનસ વર્ગમૂળમાં 3, કારણ કે આ બાજુ પ્લસ વર્ગમૂળ 3 હતા, જમણી તરફ ગયા તો આપણને માઇનસ વર્ગમૂળ 3 મળ્યા. તો આમ x વર્ગ ઓછા 3ના શૂન્યો મળશે વર્ગમૂળ 3 અને માઇનસ વર્ગમૂળમાં 3. હવે આપણે તેના સહગુણક સાથેનો સંબંધ મેળવીએ. તો શૂન્યોનો સરવાળો પહેલાં લઈએ છીએ. પહેલું શૂન્ય છે વર્ગમૂળ 3 વત્તા બીજું શૂન્ય છે માઇનસ વર્ગમૂળ 3. અહીંયા વર્ગમૂળ 3 અને માઇનસ વર્ગમૂળ 3 એકબીજાની વિરોધી સંખ્યાઓ છે, માટે તે સરવાળો મળશે આપણને 0. કોઈ પણ સંખ્યાના છેદમાં આપણે 1 લખી શકીએ, તો આપણે લખ્યા શૂન્યના છેદમાં 1, કારણ કે તેના પરથી આપણે સહગુણક લખવાના છે, માટે આપણે છેદમાં 1 લખ્યું. તો હવે આપણે રકમમાં જોઈ શકીએ છીએ કે અહીંયા x વાળું પદ તો છે જ નહીં. x વર્ગ ઓછા 3માં x વાળું પદ છે જ નહીં, માટે xનો સહગુણક થયો 0. જે પદ નથી તેનો સહગુણક 0 હોય તો આપણે શૂન્યની જગ્યાએ લખી શકીએ xનો સહગુણક. હવે શૂન્ય ઋણ લખો કે ધન લખો, ફરક પડતો નથી. આપણું સૂત્ર છે માઇનસ xનો સહગુણક, માટે આપણે તેની આગળ માઇનસ લખશું. છેદમાં 1 જે આપણે મૂક્યા. રકમમાં જુઓ x વર્ગનો સહગુણક 1 જ છે, તો 1ની જગ્યાએ આપણે લખી શકીશું છેદમાં x વર્ગનો સહગુણક. હવે લઈએ બે શૂન્યનો ગુણાકાર. પહેલું શૂન્ય છે વર્ગમૂળ 3 ગુણ્યા બીજું શૂન્ય માઇનસ વર્ગમૂળ 3. એક સંખ્યા ધન છે બીજી ઋણ છે તો ગુણાકાર હંમેશા ઋણ જ મળે. વર્ગમૂળ 3 ગુણ્યા વર્ગમૂળ 3 એટલે કે વર્ગમૂળમાં 3 ગુણ્યા 3 9, પણ 9નું વર્ગમૂળ તો 3 જ મળે, માટે વર્ગમૂળ 3 વર્ગમૂળ 3નો ગુણાકાર મળશે 3. આમ આપણને ગુણાકાર મળ્યો -3. ફરીથી આપણે છેદમાં 1 લખી શકીશું, તેના કારણે કોઈ કિંમત બદલાતી નથી. તો -3 આપણી રકમમાં અચળ પદ છે, માટે તેની જગ્યાએ આપણે લખીશું અચળ પદ, અને 1 એ આપણો x વર્ગનો સહગુણક છે. તો આમ શૂન્યનો ગુણાકાર આપણને મળશે અચળ પદના છેદમાં x વર્ગનો સહગુણક. જુઓ એક સરખી પેટર્ન છે અને બહુ સહેલાઈથી આપણે આ પ્રકારના પ્રશ્ન સોલ્વ કરી શકીએ, અને ઘણી વખત 2 ગુણમાં આ પ્રકારના પ્રશ્નો પૂછાય છે. મને લાગે છે કે હવે આ પ્રકારના દાખલા તમે સ્વપ્રયત્ને પણ બહુ સારી રીતે ઉકેલી શકો. તો આપણો જે સ્વાધ્યાય 2.2 છે તેના પ્રશ્ન 1માં કુલ 6 દાખલા છે. આપણે તેમાંથી 2 દાખલા કરીએ, બાકીના 4 તમારા હોમવર્કમાં છે અને તમે તે બહુ સારી રીતે કરી શકશો. તો આપણે લઈએ છીએ સ્વાધ્યાય 2.2ના પ્રશ્ન 1નો ત્રીજો દાખલો. નીચે દર્શાવેલી જે બહુપદીઓ છે તેના શૂન્ય શોધવાના છે અને તેના શૂન્ય શોધીને તેનો સહગુણક સાથેનો સંબંધ આપણે ચકાસવાનો છે. તો આપણી જે બહુપદી છે તે છે 6x વર્ગ ઓછા 3 ઓછા 7x. હવે અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે પદ જે છે 3 તે ક્રમમાં આપેલા નથી. તો સૌથી પહેલાં તો આપણે શું કરવું પડે, xની 2 ઘાત વાળું પદ પહેલાં, પછી xની 1 ઘાત વાળું પદ અને પછી અચળ પદ. આ રીતે આ પદોની ગોઠવણી કરવી પડે, એટલે કે પદોને ઘાતના ઉતરતા ક્રમમાં ગોઠવવા પડે. તો જુઓ આપણે તે ગોઠવ્યા છે 6x વર્ગ ઓછા 7x ઓછા 3. પદના ગોઠવાઈ ગયા પછી તો આપણે વાત કરી તે રીતે લગભગ બે જ પ્રકારના અવયવ આમાં પૂછાય છે. તો આમાં આપણે શું કરીશું, સૌથી પહેલાં જમણી તરફ આપણે ગણતરી કરી જ છે, તો 6x વર્ગ ઓછા 7x ઓછા 3 જે આપણી બહુપદી છે તેને ax વર્ગ વત્તા bx વત્તા c સાથે સરખાવીએ તો આપણને એની કિંમત મળશે 6, બીની મળશે -7 અને સીની મળશે -3.
હવે એ અને સી એટલે કે 6 ગુણ્યા -3 આના એવા બે ભાગ પાડવાના છે કે જેથી આપણને આપણી રકમની બહુપદીનું મધ્યમ પદ મળે. તો 6 ગુણ્યા -3માં આપણે જોઈ શકીએ છીએ કે 6 પ્લસ છે, 3 માઇનસ છે. તો આગળના દાખલામાં પણ આપણે વાત કરેલી કે જ્યારે કોઈ એક સંખ્યા ઋણ હોય ત્યારે આપણે જે બે ભાગ પાડીશું તેની બાદબાકી થઈને આપણને મધ્યમ પદ મળશે. જો બંને ધન હોય તો સરવાળો કરીને, બંને ઋણ હોય તો પણ સરવાળો કરીને, પણ જ્યારે કોઈ એક સંખ્યા ઋણ હોય અને બીજી ધન હોય ત્યારે હંમેશા બાદબાકી થશે. તો અહીંયા સૌથી પહેલાં તો આપણે 6ના બે ભાગ પાડ્યા, 2 ગુણ્યા 3 ગુણ્યા -3. હવે જુઓ 3 અને -3નો ગુણાકાર કરીએ તો આપણને -9 મળે અને આગળ જે 2 છે તો 2 ધન છે, 9 માઇનસ છે. મોટામાંથી નાનું બાદ કરીએ, મોટાની નિશાની મૂકીએ તો આપણને મળશે -7, જે આપણી રકમમાં મધ્યમ પદ -7 છે. તો આ બે ભાગ આપણને આપણી રકમ માટે એકદમ બરાબર ફિટ બેસે છે. તો હવે આપણે 3 પદના 4 પદ બનાવીએ. રકમ પર પાછા જઈએ. 6x વર્ગ ઓછા 9x વત્તા 2x ઓછા 3 એટલે વચ્ચે જે પદ આપણે -7x જોઈએ છે તો અહીંયા થઈ જશે -9x અને વત્તા 2x. તેનું સાદુરૂપ આપણને -7x મળશે. એટલે આપણે રકમમાં કોઈ ફેરફાર નથી કર્યો, માત્ર અવયવ પાડવા માટે 3 પદના 4 પદ બનાવ્યા. હવે જે રીતે આપણે કરીએ છીએ તેમ પહેલા બે પદમાંથી સામાન્ય લઈએ છીએ 3x, તો કૌંસમાં વધશે 2x ઓછા 3. છેલ્લા બે પદમાંથી સામાન્ય લઈએ છીએ +1, કારણ કે એમાંથી એક સિવાય બીજું કંઈ જ સામાન્ય નીકળતું નથી. તો ફરીથી કૌંસમાં રહેશે 2x ઓછા 3. 2x ઓછા 3 સામાન્ય છે બંનેમાં અને તે સામાન્ય હોય તો જ અવયવ પડે, ન હોય આવું કોઈ સામાન્ય કૌંસ તો આપણે ફરીથી ચેક કરવું પડે. તો 2x ઓછા 3ને સામાન્ય લેતા બીજા કૌંસમાં આપણી પાસે રહેશે 3x વત્તા 1. તો અહીંયા આપણે અવયવ પાડી દીધા. હવે આપણે આ બહુપદીના શૂન્યો મેળવવા માટે વારાફરતી બંને અવયવની કિંમત શૂન્ય લઈશું. એટલે કે જો 2x ઓછા 3 બરાબર 0 હોય તો xની કિંમત આપણને મળે 3/2. તમે જાણો છો -3 જમણી તરફ જશે એટલે પ્લસ થશે અને 2 તેના છેદમાં જશે. તો આવી રીતે હવે ડાયરેક્ટ લખતા પણ આપણને આવડવું જોઈએ. બીજો અવયવ છે 3x વત્તા 1 બરાબર 0. તો શું થશે? xની કિંમત વત્તા 1 પેલી તરફ જશે એટલે ઓછા 1 અને 3 તેના છેદમાં જશે એટલે કે -1/3. તો આમ આપણને 6x વર્ગ ઓછા 7x ઓછા 3ના 2 શૂન્ય મળ્યા, 3/2 અને -1/3. શૂન્યો મળી ગયા. હવે આપણે તેનો સહગુણક સાથેનો સંબંધ ચકાસવાનો છે. આપણે જાણીએ છીએ કે બે શૂન્યોનો સરવાળો પહેલાં લઈશું અને પછી તેનો ગુણાકાર. તો શૂન્યોનો સરવાળો આપણને શું મળશે? 3/2 વત્તા -1/3. જુઓ અહીં લસા લેવા માટે 3/2 એટલે છેદમાં 2 છે અને બીજું શૂન્ય છે -1/3, એમાં છેદમાં 3 છે. તો આપણને લસા મળશે 2 ગુણ્યા 3 એટલે કે 6. હવે જે પદના છેદમાં જે નથી તેનાથી તેને ઉપર નીચે ગુણીએ તો આપણને બંને પદના છેદ સમાન મળે. એટલે આપણે શું કરીશું? 3ને 3 સાથે ગુણવા પડશે. અંશના 3ને છેદના લસા 6 મેળવવા માટે 3થી ગુણીએ તો 3 ગુણ્યા 3 9 મળશે. ઓછા 2થી 1ને ગુણીએ એટલે 2 મળશે. 9માંથી 2 જાય તો 7/6. હવે આપણે જોઈ શકીએ છીએ કે આપણી રકમમાં વચ્ચેનું પદ -7 છે એટલે કે xનો સહગુણક ઋણ 7 છે. તો આપણે શું કરીએ છીએ? ધન 7ને લખીએ છીએ -7. આ રીતે લખી શકાય કારણ કે ઋણ ઋણ ધન થાય. તો આપણે સૂત્રમાં ઋણ નિશાની જોઈએ છે અને મધ્યમ પદ ઋણ 7 છે. તો ધન 7ની બદલે આપણે આ રીતે ઋણ 7 આ રીતે લખી શકીએ છેદમાં 6.
હવે ઋણ 7 એ તો એક્સનો સહગુણક છે, માટે માઇનસ એક્સનો સહગુણક છેદમાં 6 છે તે એક્સ વર્ગનો સહગુણક છે, તો છેદમાં આપણે લખી શકીએ એક્સ વર્ગનો સહગુણક. તો આ રીતે સહેલાઈથી આપણને શૂન્યોનો સરવાળો તેના સહગુણક સાથે આપણે સાંકળી શકીએ. હવે લઈએ શૂન્યોનો ગુણાકાર. ગુણાકાર મળશે 3/2 ગુણ્યા માઇનસ 1/3. અંશનો અંશ સાથે ગુણાકાર કરીએ તો 3 ગુણ્યા 1 3, અને છેદનો છેદ સાથે ગુણાકાર કરીએ તો 2 ગુણ્યા 3 6. એક સંખ્યા ધન છે, એક સંખ્યા ઋણ છે, તો આપણને જવાબ મળશે ઋણ. ગુણાકારમાં 2 ઋણ હોય તો જ ઋણ ઋણ ધન થાય, કોઈ એક ઋણ હોય તો ઋણ જ રહે, આપણે જાણીએ છીએ. હવે અહીંયા જોઈ શકાય છે કે -3 અચળ પદ છે આપણી રકમમાં, તો -3 ની બદલે આપણે લખી શકીશું અચળ પદ. છેદમાં 6 છે તે એક્સ વર્ગનો સહગુણક છે, માટે આપણે લખીશું અચળ પદના છેદમાં એક્સ વર્ગનો સહગુણક. આપણી પાસે દ્વિઘાત બહુપદીના બે શૂન્યોના સરવાળા માટેનું સૂત્ર છે -b ના છેદમાં a, અને બે શૂન્યોના ગુણાકાર માટેનું સૂત્ર છે આપણી પાસે c ના છેદમાં a. હવે આવા સૂત્રો જો ત્રિઘાત બહુપદી માટે આપણે મેળવીએ તો એ કેવા હોય જરા જોઈ લઈએ. ત્રિઘાત બહુપદીનું પ્રમાણિત સ્વરૂપ ax3 + bx2 + cx + d. કન્ડિશન આપણે નથી લખી, જાણીએ છીએ કે એ શૂન્ય નથી અને abcd અચળ છે. તેના શૂન્ય ધારો કે આલ્ફા, બીટા અને ગેમા છે. અહીંયા તમે જાણો છો આ 3 ગ્રીક મૂળાક્ષરો છે, આગળ આપણે તેને પરિચય મેળવેલો છે. તો આપણા શૂન્ય જો આલ્ફા, બીટા અને ગેમા હોય તો આ 3 શૂન્યોનો સરવાળો એટલે કે આલ્ફા વત્તા બીટા વત્તા ગેમા બરાબર -b ના છેદમાં a મળે. આગળ પણ આપણે દ્વિઘાત બહુપદીમાં પણ બે શૂન્યોનો સરવાળો -b ના છેદમાં a જ મળતો હતો, પણ ત્યાં b છે એક્સનો સહગુણક હતો. અહીંયા ત્રિઘાત બહુપદીમાં b કોનો સહગુણક થશે? એક્સ વર્ગનો સહગુણક. એટલે કે આપણે -b ની જગ્યાએ લખવું પડશે -x વર્ગનો સહગુણક, અને a ની જગ્યાએ x ઘનનો સહગુણક. બરાબર છે. હવે એક નવું પરિણામ, બે શૂન્યોના ગુણાકારનો સરવાળો. એટલે જુઓ આપણે શું લીધું, પેલા બે શૂન્યો આલ્ફા અને બીટા, તો આલ્ફા ગુણ્યા બીટા વત્તા બીજું ત્રીજું બીટા ગુણ્યા ગેમા વત્તા ત્રીજું અને પેલું ગેમા ગુણ્યા આલ્ફા, એટલે આપણને મળશે આલ્ફા બીટા વત્તા બીટા ગેમા વત્તા ગેમા આલ્ફા. તો આનું સૂત્ર શું છે? બરાબર c ના છેદમાં a. c આપણો એક્સનો સહગુણક છે અને એ આપણો એક્સ ઘનનો સહગુણક છે. તમે ધ્યાનથી જુઓ, આમાં માઇનસ નિશાની નથી. c ના છેદમાં a. હવે ત્રીજું આપણું સૂત્ર છે 3 શૂન્યોનો ગુણાકાર. 3 શૂન્યો છે આલ્ફા, બીટા, ગેમા. તો આલ્ફા, બીટા, ગેમા બરાબર આપણું સૂત્ર છે -d ના છેદમાં a, એટલે કે માઇનસ અચળ પદ છેદમાં એક્સની 3 ઘાતનો સહગુણક. તો આ રીતે ત્રિઘાત બહુપદીના આ 3 સૂત્રો આપણને મળે છે અને આપણે તે યાદ રાખવાના છે. જેવી રીતે આપણે દ્વિઘાત બહુપદીના શૂન્ય મેળવ્યા અને તેનો સહગુણક સાથેનો સંબંધ ચકાસ્યો, તેવી જ રીતે ત્રિઘાત બહુપદીના પણ શૂન્યો મેળવીને તેનો સહગુણક સાથેનો સંબંધ ચકાસી શકાય. તેવું એક ઉદાહરણ 5 આપણને પાઠ્યપુસ્તકમાં આપ્યું છે, પરંતુ તે પરીક્ષાના દ્રષ્ટિબિંદુથી નથી, માટે આપણે તેની અહીંયા ચર્ચા કરતા નથી. માત્ર સમજવા માટે આપણે રૂબરૂ મળીશું ત્યારે ચોક્કસ તે સમજીશું.